તમારા ઘરમાં પધારે, મજલિસ કરો. એટલું જ ના ભાઈઓ, કેટલા મુજતહિદો પાસે મારો સારી કઈ તાવીઝ કરી દો. હકીકતમાં એક મરજી તકલીફ પાસે એક શખ્સ આવ્યો કે મારા પાસે 4 દીકરીઓ છે, પણ સારા માગા નથી આવતા. 4 દીકરીઓ છે, આવે છે માગા, પણ એવા બધા આવે છે કે જે ભવિષ્યમાં કહેશે કે અલમ ઠંડા કરવા બી નથી. એમ નથી કીધું, આવું કહું છું. એટલે સારા નથી આવતા. તમને એમ થશે કે આગળ શું તાવીઝ દીધા હશે, કે આ દુઆ કરો. તમને ખબર આગળ શું કીધું? 40 અઠવાડિયા સુધી ભલે 3 માણસ આવે, ભલે 2 માણસ આવે, સૈયદુલ શુહદાની મજલિસ બરપા કર તારા ઘરની અંદર. 40 અઠવાડિયા સુધી, એટલે એમ ના કે 40 અઠવાડિયા રોજ ના, એટલે હર સુમેનમાં એક વાર 40 સુમેન. ભલે 2 જણા આવે, ભલે 2 જણા આવે, કારણ ભલે તમે ઘરવાળા જોઈએ, તમે ઘરવાળા 4 જણા બેઠા હો, એક જણો ઝિક્ર હુસૈન કરે, ભલે 5 મિનિટ. જરૂરી નથી કે ગામમાં આપણે ત્યાં છે કે મજલિસ હોય એટલે ફાતિહાની સગવડ કરવી, આ બધા આ ઝિક્ર હુસૈન છે. બહુ ફાયદો છે, અજીબ મોજીઝાઓ છે ઝિક્ર હુસૈનના ઘરની. એના ભૂલજો કોઈ દિવસ. અલ્લાહ તમને બરકત આપે, અને ઇન્શાઅલ્લાહ ઘરના ઘર આપે કે ભારે ઘર હોય, બરકત કોઈ પણ બરકત ખપતી હોય, રોજીની જે પણ બરકત, સૈયદુલ શુહદાના ઝિક્રને તમારા ઘરમાં બરકત. 1 2 અગર અલ્લાહ તમને વધારે ઓલાદ આપે તો એક દીકરાને હુસૈની બનાવો, હુસૈન માટે વકફ કરો. એક ઓલાદને હુસૈન માટે વકફ કરો. એટલે શું હુસૈન માટે? તમે એમ કહો છો, હું એમ કહું છું કે જાઓ મારી ના કોઈ બચ્ચાને હુસૈન માટે વકફ કરો. નાનપણથી એને હુસૈની બનાવો. ભલે પોતે ઝાકિરે હુસૈન બને, ભલે મજલિસ ખાં બને, ભલે નવહા ખાં બને, ભલે ફૈઝ હુસૈન, બધાને ખબર હોય ફૈઝનું કામ હોય તો ઈ કરે, નવહા હોય તો ઈ પડે, મજલિસ હોય તો ઈ પડે. રાખો. જે રીતના ખુમ્સ છે એવી રીતના એકને તમે હુસૈનના નામ પર ખુમ્સ આપો. બહુ જરૂરી છે. અને ત્રીજું, હુસૈન સાથે ગઈકાલે ઇશારો કર્યો હતો, તમારી જિંદગીમાં હુસૈનને પાર્ટનર બનાવો તમારા માલ અને વેપારની અંદર. તમે જોજો બરકત. એટલે શું? વધારે નથી લંબાવું. મને કરબલાની અંદરમાં એક જવાન હતો, નોકરી કરતો હતો બિચારો, નોકરી 3 દિનાર એનો પગાર હતો. 3 દિનાર એ જમાનામાં 3 દિનાર. હવે શેઠને કહે છે કે મને આ વર્ષ ખપે છે 100 દિનાર, અને હર મહિને જે મારો પગાર છે એમાંથી કાપ છે. શેઠ કે શું કરવું છે? કે ભાઈ મને હવે શાદી કરવી છે, તો તું મને આ વર્ષ દે અને હર મહિને કાપી નાખજે 3 દિનાર. શેઠ નથી આવતો. શેઠ નથી આવતો. એટલે એ કહે છે કે જો આવા ટાઈમે તું મને કામ ના આવશે તો શું કામનું, હું નીકળી જાઉં છું તારી નોકરીમાં. નીકળી જાય છે મારા ભાઈઓ. નીકળીને સૈયદુલ શુહદાના હરમ પાસે આવી છે. હરમમાં આવીને કહે છે, મૌલા તમને ખબર છે મારી હાલત શું છે, મને એક સારું કામ કરું છું, મને આવાસ નથી આપતો, મને આ નોકરી નથી ખપતી. મૌલા હું વચન આપું છું તમને કે અગર મારી રોજીનો દરવાજો ખુલે ના તો હું સમજ જાઉં ને, જે પણ કંઈ કમાઈશ અડધો તમારો અડધો મારો. અડધો તમારો અડધો એસોસિએટ. એટલે શું અડધો તમારો? શું એમ કે અડધો ઝરીમાં હરોજના નાખ્યા પૈસા? ના, હુસૈનના નામ પર કાંઈ પણ ફંડ હશે હું આપીશ. હે, હુસૈનનું કાંઈ કામ હશે, હુસૈનના નામ પર કોઈ 2 લિબાસ આપીશ. હા, કોઈ ફકીરને મદદ કરીશ, પણ અડધો મારો અડધો તારો. એ હજી હરમમાંથી નીકળે છે, એક માણસ ઊભો છે અને કહે છે ફુલાની જગ્યામાં ફુલાના ઇલાકાની અંદરમાં એક દુકાન બંધ કરી છે, લોકાશોમાં આપે છે. બોલો કે ભાઈ તું લોકાશોની વાત કરે છે, મારા પાસે આ પૈસા નથી, ક્યાં 3 દિનાર તમારો પગાર 1 રૂપિયા થયું, ક્યાં કે એમ કર, હું પહેલા 3 મહિના હું તને આ વર્ષે કરું છું લોકાશો, હું પે કરીશ 3 મહિના, તને જ્યારે પૈસા મળશે તું મને આસ્તે આસ્તે ભરજે 3 મહિના. તું જો ભાઈ, અલ્હમ્દુલિલ્લાહ, જો તમે હરામી કોઈના મગજમાં ના આવે. હે, મિન હૈસુ લા યહતસિબ, કુરાન કહે છે કે તમારા મગજમાં ના આવે, અહીંયાથી તમને રોજી મળશે. મગજમાં ના આવે, કાલ્ક્યુલ લોઆદુલ્લા નાતુર કહે છે કે આ પોસિબલ છે. લોકાશો ઉધાર આપ્યા ફર્નિચર, આસ્તે આસ્તે કામ કર્યું મારા ભાઈ, પણ વચનને ના ભૂલો. વ્યાજી શું છે તમને ખબર છે ને? ઓલો પ્રોમિસ જલ્દી ભૂલાઈ જાય. જો એટલા 2 પૈસા દે તો ઓલો વાયદો ભૂલાઈ જાય કે અડધો તારો ને અડધો મારો. ઈ ના ભૂલાઈ જવું જોઈએ.
ભાઈઓ આખી જિંદગી અર્ધો હુસૈનને દીધો, ખુદ મોટો વેપારી થઈ ગયો અને એની નસલમાંથી બહેતરીન મુજતહિદો નીકળ્યા. વેપારી સાદો બહેતરીન ઓલમા અને મુજતહિદો પેદા થયા એના પ્રોજેનિટ્યુરમાંથી, એની નસલમાંથી. કેટલી બરકત છે હુસૈનને પાર્ટનર બનાવવું. રોજીમાં પણ બરકત, નસલમાં પણ બરકત. બસ અમારી 3 નસીહત છે અથવા વસીયત છે. ભૂલજો નહીં, હુસૈન બનજો. બસ ઝાદારા સૈયદ શુહદા હુસૈનના નામ પર તમારા દરમિયાન હું આવ્યો હતો અને તમે મારો ઘણો જ માન રાખ્યા, ઘણો જ માન રાખ્યા. કેનો આભાર માનો? બધા તમારા જમાતે મક્કમતા નો દર્શ અતા કરી છે બધાને. જ્યારે તમે આપસમાં સુધે હતા ને ત્યારે મક્કમતા રહી, અને જ્યારે મક્કમતા હતી તો આજ આપણે સાથમાં હતા. સૌનો આભાર. સૌ ફૈઝ વાળાઓ માન રાખ્યા, બચ્ચાઓ માન રાખ્યા, જે મોમીનો અમોને ઘરે લઈ જતા હતા જમાડવા, કોણ એક બધા આભાર. मौला अमीरुल मोमिनीन के છે ઇન કુંત બિલ ઇહસાન તતઅબ ફતઅબ યઝુલ વ યબકા અલ ઇહસાન. તમે ઇહસાન કર્યા એમાં ઠાકોરો તો લાગે જ. કોઈ પણ તમે કઈ ઇહસાન કરો કોઈ ઉપર તો ઠાકોરો લાગે. સહેલું છે કે મોટરમાં લઈ જાવું, સમજો ખવડાવવું, પાછું બધી ચીજમાં કે છે મૌલા અમીરુલ મોમિનીન ઇહસાન કરવાથી અગર તમને ઠાકોરો લાગે, થાક ચાલ્યો જવાનો છે, ઇહસાન બાકી રહેવાનો છે. તમે જે ઇહસાન કર્યા છો એ બાકી રહેવાનું છે, થાક ચાલ્યો જવાનો છે. સૌનો આભાર. ઇન્શાઅલ્લાહ બેહક કે હુસૈન તમને હર શરતે હિફાજત રાખે. આબાદ રહો. હું તો એમ કહું છું કે મને તો કોઈ વાર સંકીર પણ ન થયું કે આ જમાતમાં પ્રમુખ નથી. જ્યારે પ્રમુખ વગર આટલી જમાત આગળ છે તો પછી પ્રમુખ થઈ જશે તો કેટલી આગળ હશે. છેલ્લી રાત છે મારા. ગઈકાલે આપણે સાંભળ્યા રણવીરાન શોહદાઓની લાશો પડેલી છે. આજના દિવસે દુશ્મનો એ લોકોની લાશોને દફનાવે છે, પણ હુસૈન અને હુસૈનના સાથીઓને કોઈ દફનાવવા વાળો નથી, કોઈ દફનાવવા વાળો નથી. તમને ખબર છે કે મૌલા હુસૈનને શહીદ કરીને છોડી ન દીધા. ગઈકાલે મેં બતાવ્યું તમને કે હુકમ આવ્યું કે ગોરાઓ એના ઉપર ચલાવવામાં આવે અને ગોરાઓના ટાપુથી મૌલા હુસૈનની લાશને વિરાન કરવામાં આવ્યું. આજ એક શકી જોઈ છે કે મૌલા હુસૈનની આંગળીમાં એક વીંટી છે, જોસ્તી કાઢે છે, નથી નીકળતી. અલ્લાહુ અકબર, મૌલા હુસૈનની આંગળીઓને કાપી નાખે છે. મૌલા હુસૈન સાથે બેઅદબી કરે છે. મૌલા હુસૈનને પાયમાલ કરવામાં આવ્યું. આઝાદારો. ત્યારબાદ હુકમ કરવામાં આવે છે, શકી ઇબ્ને શકી હુકમ કરે છે કે હુસૈનની જેટલા સાથીઓની લાશો છે એક એકના સર કલમ કરવામાં આવે. અલ્લાહુ અકબર. ઉમ્મે લૈલાના સામે અકબરનો સર કલમ કરવામાં આવે છે. કાસિમનો સર ઉમ્મે ફરવા સામે કલમ કરવામાં આવે છે. હું તો કહું છું એ માના દિલને પૂછો, એનાથી વધારે નહીં સાંભળી શકો. એક શકી આવે છે, ઉર્મલા કહે છે બધાના દિલને તમે આશ્વાસન આપ્યા, હું જેને તીર માર્યો તો કે એ બચ્ચો નથી દેખાતો. કોઈ કહે છે કે હુસૈન એને દફનાવી નાખ્યા છે, પણ હુસૈન એની કબ્ર છુપાવી નાખ્યા હતા કે ક્યાં દફનાવ્યા છે એ લોકોને ખબર ન હતી. અલ્લાહુ અકબર. અરે દુશ્મનનો હુકમ થાય છે કે જમીનમાં નેઝાઓ મારવામાં આવે જેથી નેઝામાં લાશ કૂચી જાય અને બહાર આવી જાય. અરે રબાબ જોઈ રહી છે, એના સામે એક નેઝો મારવામાં આવે છે. જ્યારે નેઝો કાઢે છે અસગરની લાશ અરે બહાર આવે છે. એ નાના બચ્ચાની ગરદનને અરે કાપવામાં આવે છે. आज हुसैन ने मजलूमियत आजादारा सैयद शुहदा. ત્યારબાદ અરે રસન બાંધવામાં આવે છે, એક એક દીપીઓને બાંધવામાં આવે છે હાથ, અને એ લોકોને દુઃખ દેવા માટે પહેલા એ લોકોના સગા સંબંધીઓ, એ લોકોના મા જાયાઓના પરખેથી એ લોકોને વટાવવામાં આવે છે જેથી એ લોકો જોઈ કે કેવી હાલત છે.
હા અઝાદારો રિવાયત કહે છે મૌલા સજ્જાદને મૌલા હુસૈનની લાશના પરખે ઊભો રાખવામાં આવે છે. ઊંટ ઉપર છે, હાથ બાંધેલા છે, પગ અને સૈયદે સજ્જાદ જોઈ છે બાબાની પામાં લાશ, વીરાન લાશ. સૈયદે સજ્જાદ ઊંટ ઉપરથી પડી જાય છે. જનાબે ઝૈનબ તસલ્લી આપે છે, અહીં સજ્જાદ સબ્ર કરો. આજ તમે જુઓ છો કે બાબાની લાશ વીરાન છે, પામાલ છે, એક એક કટકા થઈ ગયા છે. અલ્લાહ કરશે એક એવી કબ્ર બનશે, એ કબ્રમાં એક એવું આલમ બલંદ થશે કે જેની ઝિયારત માટે દૂર દૂરથી લોકો આવશે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.